સંતોષી ગ્રુપ વાંસવા ગણેશોત્સવ 2025 આ વર્ષે અમારા ગણેશોત્સવમાં પૂજ્ય જલારામ બાપા ધામ વીરપુરની થીમ રજૂ કરવામાં આવી। આ થીમનો મુખ્ય આશય એ છે કે પૂજ્ય જલારામ બાપાનું સમગ્ર જીવન માનવ સેવા માટે સમર્પિત હતું। બાપાના આશીર્વાદથી અનાથ, ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય મળી સમાજમાં ભાઈચારો તથા એકતાનો સંદેશો પ્રસરી ગયો। બાપાના જીવન પ્રેરક વિચાર અમને માનવ સેવા માટે પ્રેરણા આપે છે। સ્થાનિક સ્તરે લોકો જોડાઈ સેવા કાર્યમાં આગળ આવે અને સમાજમાં એકતા, સહકાર અને સદભાવના વધે તેવા સંદેશને પ્રસરાવવા માટે આ થીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। થીમ બનાવવા માટે અમારા ગ્રુપને લગભગ 3 મહિના જેટલો સમય લાગ્યો। આ થીમ વેસ્ટ પ્લાય, પુઠ્ઠા, લાકડા અને જૂનો સામાન જે કોઈના ઉપયોગમાં નથી તેવી વસ્તુથી બનાવ્યું છે। છેલ્લા 15 વર્ષથી અમે આ ગણેશોત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરતા આવ્યા છીએ। દર વર્ષની અમે નવી થીમ બનાવીએ છીએ। આ વર્ષની થીમ નિહાળવા માટે સમગ્ર સુરત શહેર અને સમગ્ર હજીરા વિસ્તારના લોકોને હાર્દિક આમંત્રણ આપીએ છીએ। જી નામ આપનું? મારું નામ ચેતન કુમાર મહેન્દ્રભાઈ પટેલ। હું આસવા ગામનો સંતોષી મહોલ્લાનો રહેવાસી છું। અમે આ વખતે સંતોષી ગ્રુપ તરફ 2025 ગણપતિ ગણેશ ઉત્સવ માટે અમે શ્રી પૂજ્ય જલારામ બાપાને વીરપુર ધામની થીમ બનાવી છે। આ થીમ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે જલારામ બાપાએ પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું હતું। તો તેવા જ આશયથી જલારામ બાપાના આશીર્વાદથી ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદોને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। અને ખાસ કરીને અમારા આ થીમને જોઈ કોઈ પણ લોકો માનવ સેવા માટે આગળ આવે એવા સંદેશા માટે અમે આ થીમ બનાવી છે। છેલ્લા 15 વર્ષથી અમે આ ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે। અને આ થીમમાં મુખ્યત્વે તમે જોશો તો અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આમાં કંઈ પણ એવું કંઈ લાવીને મૂકવામાં આવ્યું નથી। આ બધું અહીંયાથી બનાવવામાં આવ્યું છે। ધારો કે લાકડાની પ્લાય હોય કે પુઠ્ઠા હોય, એમાંથી આખી આ થીમ અમે ઊભી કરી છે। અને મારા સંતોષી પરિવાર વતી હું સુરત શહેરના તમામ નાગરિકો અને હજીરા વિસ્તારના તમામ નાગરિકોને આ થીમ જોવા માટે જરૂરથી પધારો એવા માટે આમંત્રણ આપું છું। ગણેશ પંડાલની તમે થીમ બનાવી છે, કેમ જલારામ બાપાની થીમનો વિચાર આવ્યો? શું શાના કારણે? બાપાના વિચારો અમારે ગામ બધા સમય મૂકવા હતા। કારણ કે મુખ્યત્વે હવે અત્યારનું જે કલ્ચર છે તે હવે ભક્તિમય માર્ગ તરફથી દૂર રહી રહ્યું છે। તો એવા આશયથી અમે વિચાર્યું કે આવી કોઈ થીમ બનાવીએ જેથી કરીને લોકો આવી થીમ જોઈને પ્રેરિત થાય કે આપણે પણ માનવ સેવા કરવી જોઈએ। અગાઉ પણ કઈ થીમ બનાવવામાં આવી તમારે ગણેશ? અગાઉ અમે કિસાનની થીમ પરથી આખું ગણપતિનું રૂપ આપ્યું હતું, કિસાન રૂપ। એવા ઘણી 15 વર્ષ અમે અલગ થીમ પર બનાવી છે। જી નામ આપનું? હું ફેની પટેલ, વાંસવા સંતોષી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ 2025માં અમે આ વર્ષે જલારામ બાપાની વીરપુર ધામની થીમ લઈને થીમ બનાવી છે। હું સંતોષમાં ગ્રુપપતિ હું હજીરા વિસ્તારના તથા સુરત શહેરના તમામ ભક્તજનોને આ ભક્તિમય થીમ નિહાળવા હાર્દિક આમંત્રણ પાઠવું છું। બેન, કેટલા મહિનાથી આ ગણેશ પંડાલની જલારામ બાપાની થીમ બનાવી છે અને શું ઉદ્દેશ છે? છેલ્લા 3 થી 4 મહિનાથી આ થીમ બનાવવાની તૈયારી ચાલુ છે। ઉદ્દેશ શું છે જલારામ બાપાનો? પૂજ્ય જલારામ બાપાનું જીવન એ માનવ સેવામાં સમર્પિત હતું। તો આ માનવ સેવાના કાર્યને પ્રેરણા લઈને અમે આ વર્ષે જલારામ બાપાની થીમ બનાવી છે, જેનાથી સ્થાનિક લોકો એ માનવ સેવામાં આગળ રહે। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।